ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 29. ચંદન નામેચાએ ભટવારા અને મેનાર વટાવ્યા પછી ગાડી દબાવી હતી. રસ્તો તદ્દન સીધો હતો. આજુબાજુ ક્ષિતિજ સુધી પથરાયેલા સૂકા ભટ્ટ મેદાનને ચીરીને જાણે એ રસ્તો બનાવ્યો હોય તેમ એ તદ્દન શુષ્ક લાગતો હતો. આકાશ ચોખ્ખું હતું એટલે અંધકાર હોવા છતાં તેની આંખો સારી એવી હેવાઈ ગઈ હતી. આખે રસ્તે માત્ર એક જ પ્રશ્ન જુદા જુદા સ્વરૂપે તેના દિમાગમાં ઉઠતો હતો. હરીશ જૈન કેટલી ટક્કર આપી શકશે? પોલીસે તેના પર અત્યાચાર તો ક્યારનોય શરૂ કરી દીધો હશે. હરીશ ક્યાં સુધી માર સહી શકશે? નામેચા પોતે એથ્લેટ હતો. તેની સરખામણીમાં હરીશ ઘણો સુવાળો અને નાજુક ગણાય. છતાં તેના ભીતરમાંથી જવાબ આવતો હતો કે તે જરૂર ટક્કર લેશે. કમસે કમ ગોવિંદને તે ખબર પહોંચાડી શકે તેટલો સમય તો હરીશ જરૂર ટક્કર લેશે. બિચારો હરીશ. કંબક પોલીસોએ ટુકડીના સૌથી સુવાળા આદમીને જ પહેલો પકડ્યો હતો. ચંદનને બીજો પણ અજંપો હતો. ગોવિંદ કદાચ ચિત્તોડ ન હોય તો શું કરવું? તો જીગર પર્વતને ત્યાં ચાલી જવું, બુંદી કોટા તરફ ભાગવું, ખોવાઈ જવું, હિન્દુસ્તાનની કરોડોની વસ્તીમાં ખોવાઈ જવું. ઉદયપુર પાછા જવાનું હવે પોસાય તેમ ન હતું. એકના એક વિચારો તેને આવ્યા કરતા. ક્યારેક કોઈ ટ્રકનું અજવાળું સામેથી દેખાતું તો તેના વિચારો અટકી જતા અને ગાડી ધીરી પાડવી પડતી. તેની પાછળથી અત્યાર સુધીમાં 3 ગાડીઓ અને 2 ખટારા ઓવરટેક કરીને આગળ ચાલી ગયા હતા. છતાં તેને તેની પાછળ લગાતાર 2 ગાડીઓ આવતી દેખાતી હતી. એ ગાડીઓના ડ્રાઈવરો પણ તેની માફક તદ્દન સ્ટેડી અને સંભાળપૂર્વક આવતા હતા. ભટવારા કે મેનાર આગળથી તેની સાથે ક્યારેક આગળ તો ક્યારેક પાછળ એક મોટરસાઇકલિસ્ટ પણ આવતો હતો. દરોલી પાસે અને ત્યાર પછી મેનાર ચોકડી પાસે તેને પોલીસ પેટ્રોલ કાર મળી હતી. પરંતુ ગાડીઓએ ઊભા કરેલા ચેકપોસ્ટ આગળથી તે સ્વસ્થતાથી નીકળી ગયો હતો. તેની ગાડીને રોકવામાં આવી ન હતી. તેની મતલબ એ હતી કે હરીશ જૈને હજુ સુધી મોં ખોલ્યું નથી. એ ગાડીઓ આગળથી પસાર થઈ ગયા પછી ચંદનનો અજંપો થોડો શમ્યો હતો અને આત્મવિશ્વાસની માત્રામાં થોડો ઉમેરો થયો હતો. લૂંટ થયા પછી પ્રથમ વખત બિરેન અને ગોવિંદની મુલાકાત થઈ હતી. બિરેન લગભગ સાંજે 4 ને 5 વાગ્યાની વચ્ચે ચિત્તોડ આવ્યો હતો. નવી નક્કોર ફિયાટ ગોવિંદના ગઢ પરના ખખડપાચમ મકાનને આંગણે ઊભી રહી ત્યારે અશોક અને ગોવિંદ ચા પીતા ઓસરીમાં બેઠા હતા. બંને પ્રથમ તો ચમકી ઉઠ્યા હતા, પણ બિરેનને જોતા જ તેમના હૈયામાં ટાઢક વળી હતી. લૂંટના રૂપિયામાંથી એ પ્રથમ ખરીદી કરવામાં આવી હતી. બિરેન ગાડી તો લઈને આવ્યો હતો, પરંતુ સાથે શોફર પણ હતો. તેઓ ઓસરીમાં આવ્યો. ચાના કપ મૂકીને અશોક અને ગોવિંદ ઊભા થઈ ગયા. 3 જણ થોડી વાર માટે નિશબ્દ ઊભા રહ્યા. પછી એકાએક બિરેન ભટ્ટાચાર્ય અસલ બંગાળીની માફક હર્ષના આંસુ સાથે પહેલાં ગોવિંદને અને પછી શેખાવતને ભેટ્યો હતો. બિરેન અનેરો ગર્વ અને આનંદ અનુભવતો હતો. આઈ હેવ કમ ટુ ગ્રીટ યુ, કોંગ્રેચ્યુલેટ યુ એન્ડ ટુ વેલકમ યુ એઝ ધ મેમ્બર્સ ઓફ ધ નેશનલ ફોરમ એન્ડ યુ ગોવિંદ એઝ ધ મેમ્બર ઓફ ધ નેશનલ રિવોલ્યુશનરી કાઉન્સિલ. બિરેને કહ્યું અને ઉમેર્યું, હરીશ, જીગર, ચંદન અને અશોક વેસ્ટર્ન ઝોનની ઝોનલ કાઉન્સિલના કાયમી સભ્યો રહેશે અને તેમનો નેતા પસંદ કરી લેશે. મને રસ નથી બિરેન, અશોક ગંભીરતાથી બોલ્યો હતો. અશોકના એ વાક્યથી ગોવિંદ અને બિરેન બંને ઠરી ગયા હતા. ગોવિંદે એકાએક વાતાવરણ હળવું કરવા કહ્યું હતું, એ જાડિયાને ખાવા સિવાય કશામાં રસ નથી. રસોડું અને વર્કશોપ એ 2 જ જગ્યાઓ તેને પસંદ છે. વેલ, બધી વાતો આપણે પછી કરીશું, પહેલાં ચા પી, કહીને ગોવિંદે તેને ઓસરીમાં પડેલા એક મૂળામાં બેસાડ્યો હતો. હું બીજી થોડી ચા બનાવી લાવું, કહીને અશોક અંદર ચાલ્યો ગયો હતો. બિરેનને અશોકના વર્તનથી કંઈક નિરાશા નીપજી હતી. પણ ક્રાંતિ એક આદમીથી થતી નથી. અનેક માણસોને એકઠા કરવા સહેલા છે, પરંતુ તેમને એક સરખી રીતે વિચારતા કરવા અઘરા છે. ક્રાંતિ શબ્દ જેટલો સાપેક્ષ છે તેટલો જ આત્મલક્ષી છે. એટલે જ ક્રાંતિનો પાયો તેના નેતાઓના અભિજ્ઞાનમાંથી ઘડાય છે. ક્રાંતિ કરનારા આ વાત સમજે તો જ નેતાગીરી લઈ શકે છે. અશોક ઘરમાં ચાલ્યા ગયા પછી ગોવિંદે કહ્યું, લિયો સંવેદનશીલ આદમી છે બિરેન. લૂંટમાં જે નિર્દોષ લોહી રેડાયું તેનાથી એ ખૂબ વ્યથિત છે. અને હું શું આનંદ પામ્યો હતો? બિરેને અકળાઈને પૂછ્યું. માનવ જીવનનું મૂલ્ય શું હું સમજતો નથી? મારા મિત્રો તને ગલત સમજે છે બિરેન, પણ તારે એથી અકળાવાની જરૂર નથી. લિયો તને ઓફેન્ડ કરવા માગતો નથી. તેની સ્થિતિ ભારતના લગભગ બધા જ સમજદાર યુવાનો જેવી છે. તેમને ભાવિ પલટવું છે, પણ જાદુઈ લાકડીની માફક. ખેર, તું તો જાણે છે ને
કે એક લૂંટ જેવી ભયાનક ઘટનાનું ટેન્શન કેવું હોય છે. હજુ લિયો તો શું, હું પણ એ ટેન્શનમાંથી બહાર આવ્યો નથી. આજે તું આવ્યો એટલે ટેન્શનનો થોડો ભાગ ઓછો થયો છે. માલ તો વ્યવસ્થિત પહોંચી ગયો હતો ને? કોઈ પણ તકલીફ વગર, બીરેને કહ્યું અને કેવી રીતે દેલવાડા ગામથી આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના પાટિયાવાળી ગાડી છેક ઓરિસ્સામાં પહોંચાડવામાં આવી હતી તેનું વર્ણન કર્યું. એ દરમિયાન લિયો બીજી ચા બનાવી લાવ્યો હતો. બીરેન અને તેના ડ્રાઈવરે ચા પીધી. ગોવિંદે ફરી વખત બીરેન સાથે ચા પીધી. અશોક શેખાવત થોડીવારે બંને જણ સાથે બેઠો. ઓરિસ્સા અને આસામ, બંગાળ અને બિહાર, અરુણાચલ અને આંધ્ર વગેરે પ્રદેશોમાં કામ કરતા પ્રાદેશિક ઘટકોમાં ધીરે ધીરે પણ મક્કમતાથી જે કાર્ય થઈ રહ્યું હતું તેમાં રાજસ્થાનના અનૌપચારિક ઘટકે જે ફતેહ મેળવી હતી તેનો ઉત્સાહ અને પ્રોત્સાહક બળ કેવા સજ્જડ હતા તેનો ખ્યાલ બીરેને આપ્યો. નેશનલ રિવોલ્યુશનરી કાઉન્સિલની બેઠક ભુવનેશ્વરમાં મળી હતી. તે જ દિવસે લૂંટનો માલ લઈને ગાડી આવી હતી અને કાઉન્સિલના તમામ સભ્યો આશ્ચર્યમાં ગરક થઈ ગયા હતા અને તત્કાલ ગોવિંદ ભંડારી અને તે સૂચવે તેવા એક બીજા આદમીને નેશનલ કાઉન્સિલમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. બીરેન ઉત્સાહપૂર્વક નેશનલ કાઉન્સિલે ઘડેલા ગ્રાન્ડ ડિઝાઇનનો ખ્યાલ આપી રહ્યો હતો. ત્યાં અશોકે કહ્યું, તમે બંને બેસો અને ચર્ચા કરો. હું સિટીમાં જાઉં છું. રાત્રે ફિલ્મ જોઈને પાછો આવું અને કદાચ ન પણ આવું. લિયો, હું આજે રાત્રે જ કદાચ ચાલ્યો જઈશ, બીરેન બોલ્યો. આપણે હજુ ઘણા કામો સાથે મળીને કરવાના છે. કાઉન્ટ મી આઉટ બીરેન. નક્સલબારીથી દિલ્હીના તક સુધીની રાજકીય યાત્રામાં જેટલો રસ તને અને ગોવિંદને છે તેટલો રસ મને હવે રહ્યો નથી. બીરેન, તને કદાચ મારા વર્તનથી ખરાબ લાગશે, પણ છેલ્લા 3 અઠવાડિયાથી હું જે માનસિક તણાવ અનુભવું છું તે જ જો ક્રાંતિની ફલશ્રુતિ હોય તો એ ક્રાંતિ કરવાની મારામાં ત્રેવડ નથી. ઓહ લિયો, ગોવિંદ કંઈ બોલવા ગયો. આઈ એગ્રી લિયો, એ ટ્રોમેટિક એક્સપિરિયન્સ હતો. કોઈને પણ થાય, મને પણ થયો હતો. તું એમ માને છે કે ગોવિંદને એવું લાગતું જ નથી? પણ આવી મનોવેદના તો ક્રાંતિની પૂર્વશરત છે. ચિરંતન શાંતિ પહેલાંનું તોફાન છે. ડોન્ટ ટ્રાય ધ ઓલ્ડ સ્ટફ બીરેન. આઈ હેવ ડ્રોન માય લાઇન ફોર વન્સ એન્ડ ફોર એવર. જીગર પરોત સાચું કહેતો હતો. તમે ઉન્મૂલનવાદીઓ છો. સમાજવાદે હથોડા અને દાંતરડાની પૂજા જ માત્ર કરી છે, પરંતુ તેની શ્રદ્ધા બંદૂકના નાળચામાં છે, બુલેટના ટોપચામાં છે. વેલ, મારે કોઈ વિવાદ કરવો નથી. તમે બંને મેજર છો, ઇન્ટેલેક્ચ્યુઅલ છો. તમારો રસ્તો તમને મુબારક છે. આઈ સિમ્પલી રિઝાઇન. હું એન્જિનિયર છું. મારું કામ ઘડવાનું છે, તોડવાનું નહીં. ઓફકોર્સ આ ખૂબ મોડું આવેલું પ્રત્યક્ષ જ્ઞાન છે, પણ તે જ્ઞાન આવ્યું છે તો હવે મારે વેડફવું નથી, કહીને અશોક ચાલ્યો ગયો હતો. ગોવિંદ અને બીરેન ક્યાંય સુધી ચર્ચા કરતા બેઠા હતા. બંને જણે સાંજ કિલ્લામાં ફરવામાં ગાળી હતી અને ડ્રાઈવર તેમને માટે સિટીમાં જઈને જમવાનું લઈ આવ્યો હતો. ગોવિંદે નેશનલ કાઉન્સિલ સમક્ષ મોકલવા માટે એક મેમોરેન્ડમ તૈયાર કર્યું હતું, જેમાં તેણે ઘણા સૈદ્ધાંતિક અને ઓપરેશનલ મુદ્દાઓની સ્પષ્ટતા માંગી હતી. મોડે સુધી તે ટાઈપ કરતો રહ્યો હતો, છતાં કામ પૂરું થયું ન હતું. તેણે બીરેનને રાતે રોકી લીધો હતો. જયપુર જવા માટે તે વહેલી સવારે નીકળી જાય તો વાંધો આવવાનો ન હતો. તે રોકાઈ ગયો હતો. રસ્તો સુમસામ હતો. ઝાંખી સ્ટ્રીટ લાઇટ રસ્તા પરના ઝાડની ઘાટીમાંથી ચડાઈને વધુ ઝાંખી પડતી હતી. બિલાડીના ટોપની માફક અસ્તવ્યસ્ત ઊભેલી સૂની આટડીઓ રસ્તાને વધુ ભેકાર બનાવતી હતી. સ્ટેશન રોડ પરની દેશી દારૂની દુકાન પણ બંધ થઈ ગઈ હતી. તેની બાજુમાં આવેલી ફરસાણવાળાની દુકાનનો ભઠ્ઠો ઠરી ગયો હતો. અશોક શેખાવત સ્ટેશન તરફ બને તેટલી ઝડપે પહોંચ્યો હતો. 2-3 રિક્ષાવાળા ત્યાં પોતાની જ રિક્ષામાં ટોટીઓ વાળીને સૂતા હતા. અશોકે ગઢની તળેટી સુધી રિક્ષા કરીને પહોંચવાનું વિચાર્યું હતું. તેણે એક રિક્ષાવાળાને બેઠો કર્યો. તે વાતચીત કરતો હતો ત્યાં જ મોટરનું અજવાળું પથરાયું. અશોક ઘડીભર તે તરફ જોઈ રહ્યો. ઊંઘમાંથી જાગેલો રિક્ષાવાળો તેની સાથે જવાનું નક્કી કરે તે પહેલાં તો એ ગાડી નજીક આવી હતી. એસપી રતનસિંહ આલતની એ પોલીસ જીપ હતી. કેવળ એક પોલીસ અફસરની સાહજિક જિજ્ઞાસાથી જ તેમણે ગાડી ત્યાં રિક્ષા પાસે ઊભેલા આદમી પર નજર ફેંકવા માટે લીધી હતી. રતનસિંહ ખિન્ન હતા. જો તેમની વાતો સાંભળવા જિજ્ઞાસુ વિદ્યાર્થીની જેમ તેમની સાથે પદ્મનાભ શુક્લા ન હોત તો આજે તેમના ગુસ્સાની માત્રા હદ વટાવી ગઈ હોત. તેમણે ભોપાલ ભુવનની ચોકડી પાસે એક વાયરલેસ વાન ઊભી રખાવી હતી અને પોતે ગાડી લઈને સ્ટેશન તરફ આવ્યા હતા, જેથી 70-75 નંબરની ગાડી જો સ્ટેશન તરફ આવે તો પોતે ઓબ્ઝર્વ કરી શકે અને સીધી જ ફોર્ટ તરફ જાય અથવા ચિત્તોડથી બહાર જાય તો ભોપાલ ભુવન આગળ ઊભી રખાયેલી
વાયરલેસ વાન તેના પર નજર રાખી શકે. આલાદ સાહેબે ગાડી રિક્ષાવાળા પાસે લેવરાવી અને ઊભી રાખી. તેની હેડલાઇટના અજવાળામાં અંજાતો અશોક એ ગાડી તરફ જોઈ રહ્યો. માય ગોડ લિયો, કહીને શુક્લા ગાડીમાંથી નીચે ઉતર્યો. અરે લિયો, અહીં ક્યાંથી અત્યારે? અરે ભાઈ, રિક્ષા કરતો હતો, અશોકે 5 સેકન્ડ જવા દઈને જવાબ આપ્યો. આ સમયે આ પદ્મનાભનો બચ્ચો ટપકી પડશે તેવી તેને કલ્પના ન હતી. અત્યારે ક્યાં જાય છે? પદ્મનાભે પૂછ્યું. ગઢ પર, તેણે જવાબ આપ્યો. આટલો મોડો ક્યાંથી? ગોવિંદની બહેનને મૂકવા ગયો હતો. તેની મા સાથે ગપાટા મારવામાં મોડું થઈ ગયું. હલો, તેણે આલત સાહેબ તરફ જોઈને કહ્યું. રિક્ષાવાળો પોલીસ જીપ જોઈને તદ્દન સ્વસ્થ થઈ ગયો હતો. રિક્ષા ગઢ પર ઓછી જવાની છે મિસ્ટર, કહીને આલત સાહેબ અટક્યા. તેમને અશોકનું નામ યાદ ન આવ્યું. તેમણે પૂછ્યું, શું નામ કહ્યું તમારા મિત્રનું શુક્લા સાહેબ? લિયો. તેનું નામ તો શેખાવત છે, અશોક શેખાવત, પણ અમે તેને લિયો કહીએ છીએ, કહીને શુક્લાએ કેમ તેને લિયો કહેતા હતા તેનું વિવરણ કર્યું. ચાલો તમને મૂકી દઉં, મારે એ તરફ આંટો મારવાનો જ છે. શુક્લાના દોસ્તને મારાથી રિક્ષામાં મોકલાય, અને આમે રિક્ષા ક્યાં ગઢ પર જવાની હતી? આલાદ સાહેબે હસીને કહ્યું. ચાલો મિસ્ટર લિયો. અશોક થડકારો અનુભવતો પોલીસ જીપમાં બેઠો. રાતના સન્નાટાને વિનતી ગાડી ગઢ તરફ રવાના થઈ. ચંદન નામેચા ચિત્તોડ ઘણી વખત આવી ગયો હતો. તેણે ગોવિંદના બંને ઘર જોયા હતા, છતાં જાણે અત્યારે તે પહેલી વખત આવતો હોય તેવી અનુભૂતિ તેને થતી હતી. સબ ઇન્સ્પેક્ટર ધવને તેમની ગાડી ચિત્તોડ સ્ટેશન રોડથી દૂર હાઈવે પર ખડી કરી દીધી. પટવારાના સબ ઇન્સ્પેક્ટરને સૂચના આપીને તેમણે ચંદનની પાછળ મોકલ્યો હતો. ઇન્સ્પેક્ટર નાગરની જીપ ત્યાં આવી પહોંચી પછી વાયરલેસ સંદેશાની આપલે શરૂ થઈ. ત્યારે અશોકને પાડાપોલ પાસે ઉતારીને થોડી જ મિનિટો પહેલાં આલાદ સાહેબ પાછા ફર્યા હતા. ચંદને ગોવિંદના ઘરની સામે ગાડી ઊભી રાખી હતી. ઓટલા પર ખાલી પથારી જોઈને તે આશ્ચર્ય પામ્યો હતો. ઘડીભર તે વિચારમાં ઊભો રહ્યો. તેણે બારણું ખખડાવવું કે નહીં તેનો વિચાર કરવામાં અડધી મિનિટ ગાળી. તેને ખાતરી હતી કે ગોવિંદની મા અને તેની બહેન તેને જોઈને આશ્ચર્ય અનુભવશે. તેણે બારણું ખખડાવ્યું. કોણ છે? ગોવિંદની માએ ધીરેથી બારી ખોલી. એ તો હું છું, ચંદન, ગોવિંદનો દોસ્ત. અત્યારે ક્યાંથી? તેની માએ બારણું ખોલતા પૂછ્યું. ગોવિંદને લેવા આવ્યો છું, ચંદને કહ્યું. તેની માને શું કહેવું તે તેણે ચિત્તોડની નજીક આવતા જ ગોઠવી રાખ્યું હતું. ગોવિંદના સાહેબ ખૂબ બીમાર છે, કદાચ થોડા કલાકો કાઢે. એમની ઈચ્છા છે કે મરતા પહેલાં ગોવિંદને મળી લે. અરે રામ, ક્યાં સાહેબ? તેની માએ પૂછ્યું. હોસ્પિટલવાળા, અગ્રવાલ સાહેબ. ગોવિંદને ઉઠાડો ને માં, અમારે અત્યારે જ પાછા જવું પડશે. હું ગાડી લઈને આવ્યો છું, ચંદને કહ્યું. ભાઈ જરા બેસ તો ખરો. અને આ અશોક ક્યાં ગયો? તેની માએ ખાલી પથારી જોઈને પૂછ્યું. અહીં જ સૂતો હતો ને. અશોક આજે અહીં રોકાયો છે. ગોવિંદ તો ભઈલા ગઢ પર રહે છે. જો ને, સાવ વિચિત્ર છોકરો છે. આવને ભાઈ અંદર. ગોવિંદની માને એમ કે અશોક ક્યાંક આટલામાં જશે. ચંદન ઘરમાં ગયો. સુનીતા જાગી ગઈ હતી. 5, 10, 15 મિનિટ થઈ પણ અશોક આવ્યો નહીં. ક્યાં ગયો એ છોકરો? ગોવિંદની માએ ઉદ્ગાર કાઢ્યો. સુનીતા આજુબાજુમાં જોઈ આવી. તમે ચિંતા ન કરો માં, હું ગઢ પર જઈને ગોવિંદને લઈ આવું છું. ત્યાં સુધીમાં અશોક આવી જશે, ચંદને કહ્યું. કદાચ અશોક આમ તેમ રખડવા ગયો હોય કે આજે તે ગયો હોય. અત્યારે ગઢ પર જઈશ બેટા? તે ઘર જોયું છે? હું બતાવી આવું છું માં, સુનીતા બોલી. અરે એવી તકલીફની જરૂર નથી. તમે ગોવિંદને માટે કપડાની બેગ તૈયાર કરો. કદાચ તેને ઉદયપુરમાં રોકાઈ જવું પડે. હું તેને લઈને આવું છું, કહીને ચંદન પગથિયા ઉતર્યો. ઇન્સ્પેક્ટર નાગરે પૂરી અદબથી રતનસિંહ આલાતને સલામ મારી હતી અને આલાતની ગાડીમાં ગોઠવાયા હતા. આલાત ફૂંગરાતા હતા. અશોક ભયાનક રીતે આંફતો ગઢના ઢોળા ઉપર લગભગ દોડતો જઈ રહ્યો હતો.